શું નામ છે તમારું? હું રફીક સમેજા, ગ્રામ પંચાયત તાલુકો લખપત બરંદા યુથ ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે ફરજ બજાવું છું. તમારી શું માંગણી છે? અમારી એ રજૂઆત છે કે બરંદા ગામમાં જે સોલાર પ્લાન્ટનો પ્રોજેક્ટ આવ્યો છે તે પ્રોજેક્ટમાં 3 ખેતર આ પાર્ટીએ લીધેલા છે. એમાં એક સર્વે નંબર જે છે એ બિનખેતી કરેલો છે, એને થઈ ગયો છે. 2 સર્વે નંબર જે છે, એક 228, 231 બિનખેતી થઈ ગયો છે. 28 અને 30 બિનખેતી નથી થયો, છતાં પણ એ લોકોએ બાંધકામ આમાં ઊભો કરી દીધો છે. અમે એને મૌખિક રજૂઆત કરવા ગયા ગામજનો, તો એ લોકોએ અમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કે અમારા કામમાં અટકાયત કરે છે એવી અરજી આપી ગયા. અમે પોલીસ સ્ટેશન ગયા, પોલીસમાં એ રજૂઆત કરી કે સાહેબ આનું ગેરકાયદેસર કામ છે. પછી અમે ગયા મામલેદાર સાહેબ કને, તેમને અરજી દઈ આવ્યા છે. એને આજ 15 દિવસ થઈ ગયા છે, પણ તેનું હજી કાંઈ ઉકેલ આવ્યો નથી. તે અરજી આ ભાઈ બતાવશે તમને, ફોનમાં અરજી બતાવ. અને હવે તમારી શું માંગણી છે? માંગણી એ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આના પગલાં લેવામાં આવે. ને ત્રીજું કે અમે જે એ લોકોએ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરે છે તેની માહિતી પંચાયતમાં પણ આજ તલાટી સાહેબ સમક્ષ તમારા રૂબરૂ માંગી, તો એનું આ પુરાવો છે કે આ લેટર પેડ છે પંચાયતનું, એક આ એમાં પૂરી માહિતી માંગી, તો એમાં કોઈ કાગળ પૂરા નથી. એ લોકોના બિનખેતી નથી તે છતાં પણ એ બાંધકામ એ લોકોએ ઊભું કરી દીધું છે. ત્રીજું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અમારું, તેમાં પણ એ લોકોએ ખરાબો નાખી દીધો છે. જે ખેતરમાં માલ કટિંગ કરી માટી અને બોક્સાઇટ, લેટરાઇટ જેવા પદાર્થો, સ્ટોન ત્યાં નાખી દીધા છે, મોટા મોટા પથ્થર. અને તેની બાજુમાં જ્યાં પથ્થર નાખ્યા છે ત્યાં દલિત સમાજનું સ્મશાન છે, તેના રસ્તા આ લોકોએ બ્લોક કરી નાખ્યા છે. 2-3 ખેડૂતોના રસ્તા બ્લોક કરી નાખ્યા છે આ ખરાબા નાખીને. અને પછી જે તે પહેલાં એનું પ્રોજેક્ટ હતું ત્યાં પણ આપણે 66 કેવી જે છે ત્યાં લાઈન લઈ ગયા છે એ થાંભલાની, તેની પણ એનઓસી પંચાયત વતીએ કોઈ એ લોકોએ માંગી નથી. ને એમને એમ પોતાની મનમાની દાદાગીરીથી આ લાઈન નાખી ગયા છે ને પૂરી કરી દીધી છે. જોશી સાહેબ, અત્યારે શું અહીંયા બરદા ગામે જે એનઓસી આપી નથી ગ્રામ પંચાયતે, તો જો કામકાજ ચાલુ છે એના વિશે શું કહો છો તમે? એ સોલર પ્રોજેક્ટ ચાલુ છે. આ લોકો એનઓસી માંગી હતી એટલે ગ્રામ પંચાયત એમને કોઈ આપી હતી એનઓસી. એ લોકો તમારી પાસે માંગી હતી એનઓસી? નથી માંગી. તો પછી કેવી રીતે કામ કરે છે એ લોકો? એ લોકો કહે છે સરકાર તરફથી એવી છૂટછાટ છે ને અમે પાછળથી કંઈક મંજૂરી લઈ લઈશું. પછી ખેતર જો છે એને થયા છે નથી થયા? 231 બિનખેતી થયેલ છે, એના કાગળ છે અમારી પાસે, બાકી બે નથી. એ તમારી પાસે કોઈ ઠરાવ માંગ્યો છે લિખિત? ના. તો પછી આગળ શું તમે કંઈ એના ઉપર કાર્યવાહી કરી છે કોઈ ગ્રામ પંચાયત દ્વારા કે સભ્યો દ્વારા? પંચાયત ઠરાવ કરેલ છે પંચાયતમાં, ને એ ઠરાવ અમે ટૂંક સમયમાં તાલુકા કચેરી સાહેબને મૂકશું. એ તાલુકા પંચાયત દ્વારા તમને અરજી કયો પ્રશ્ન આવ્યો છે તમારી પાસે જે તમે એ લોકોની પાસે માંગ કરી છે? જિલ્લા વિકાસ અધિકારી કે નાયબ કલેક્ટર પાસે કોઈ અરજી તમે આપી છે? રૂબરૂ વાત કરેલ છે એમને, ને લેખિત આ ગ્રામજનો લેખિત મૂકેલું છે બધું. પંચાયત તરફથી નથી, ગ્રામજનો તરફથી લેખિત આપેલું છે. બરોબર. સભ્ય તરફથી કોઈ સભ્ય તરફથી આપેલું છે. એનું કંઈ તમારી પાસે પુરાવા કે એવો કંઈ છે? હા, એ અરજી આપે છે.